તો ઉદાહરણ લખી દેજો સુરેખ પદાવલીનું. જો x+2 આનો સુરેખ પદાવલી કહેવાય, બરાબર? કેમ? કેમ કે આની પર એક જ ઘાત છે. જુઓ, એના સિવાય માની લો કે y+3^11 હોય, તો આમાં બી yની ઉપર કેટલી ઘાત છે? એક જ ઘાત. એટલે આના કેટલી પદાવલી કહેવાય? કેવી પદાવલી કહેવાય? આના સુરેખ પદાવલી કહેવાય, બરાબર? એના પછી જુઓ કે દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી આપણે કોને કહીશું? કે જેની અંદર xની 2 ઘાત હોય. જેમ કે જુઓ દ્વિઘાત, તો દ્વિઘાતમાં શું હશે? x² + 2. જુઓ xની ઉપર સ્ક્વેર આવ્યો એટલે આને શું કહેવાય? દ્વિઘાત કહેવાય. અને ત્રિઘાત, તો ત્રિઘાત કોને કહેવાશે? તો આની ઉપર xની 3 ઘાત આવશે. આને આપણે ત્રિઘાત કહીશું. ચલો 3 માં ખબર પડી ગઈ. સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાતની અંદર ખ્યાલ આવી ગયો? હવે જો ઉદાહરણ નંબર 1 કાઢો. માન લો કે તમારી પાસે આવી રકમ આપી હોય, x² + 6x + 3 આવું આપ્યું હોય. 5 લખ્યું, 5. હવે આનું તમને કહે કે આના તમે અવયવ પાડો, તો આના અવયવ તમારે આવવા પડશે. તો જુઓ, પહેલાં તમારે લખવાનું x² પ્લસ આ 6 છે, 6 અને અહીંયા તમારે કેટલા છે? 5 છે. તમારો ગુણાકાર કેટલો આવવો જોઈએ? 5 આવવો જોઈએ. અને સરવાળો બાદબાકી કેટલા થવા જોઈએ? 6 થવા જોઈએ. તો અહીંયા તમે 5x પ્લસ 1x પ્લસ 5. તો જુઓ આનું ટોટલ કરો તો થઈ ગયા 6. 5 ને 1 6 થઈ ગયા ને. અને આ બેનો ગુણાકાર કરો, 5 × 5, તો ગુણાકાર આવી ગયો 5. હવે આમાંથી તમારે કોમન કાઢવાના. તો આ બેમાંથી કોમન શું નીકળશે? આ બેમાંથી કોમન કાઢવાનું, આમાંથી કોમન કાઢવાનું. તો બેમાં કોમન આવશે x. અહીંયા અંદર શું બચશે? x + 5. અહીંયા આપણે કોમન શું નીકળશે? 1. તો કૌંસમાં શું આવશે? x + 5. જુઓ અહીંયા 1 કોમન નીકળ્યું, તો અંદર શું આવ્યું? x + 5 આવ્યું. અહીંયા શું કોમન નીકળ્યું? x. તો અહીંયા શું આવ્યું? x + 5 આવ્યું. હવે આપણે x + 5 એક જ વખત લખીશું અને x + 1 એને એની જોડે લખવાનું. તો તમારી પાસે 2 પદો બન્યા. તો આને આપણે 0 તરીકે અહીંયા લઈએ દર વખતે, તો આ બંનેના બરાબર આવશે 0. હવે આ બંનેના તમે અલગ અલગ કરો તો અહીંયા આવશે x + 1 = b0 અને x + 5 = b0. હવે આ xના તમે આના 5 પેલી બાજુ જવા દો, શું થઈ જશે? -5. આને પેલી બાજુ જવા દો તો શું થઈ જશે? -1. લખી દેજો. પછી આવો દાખલો બીજો આપું તમને. ના, એટલે ઉદાહરણ નથી, આ તો ખાલી એમને એમ જ લીધું હતું સમજૂતી માટે તમને. ચલો એક બીજી રકમ આવી આપું, x² + 7x + 10. ચલો આનો જવાબ લાવો. આ જ રીતે
આવો જવાબ જ્યારે તમારો આવે ને આ રીતનો તો આના પદ શૂન્ય થશે, આની આગળ શૂન્ય પદ થશે, શૂન્ય થશે. બસ ખાલી આટલું લખી દો. બસ આના તમારે આવા જ રીતે અવયવ પાડવાના. ચલો જલ્દી કરો, ફટાફટ સ્પીડ રાખો, ગણતરી કરી દો. ગુણાકાર તમારો 5 આવવો જોઈએ, સરળ બાદબાકી 6 આવવા જોઈએ. એમાં ગુણાકાર 10 આવવો જોઈએ અને સરળ બાદબાકી 7 આવવો જોઈએ. 5 દુ 10, 5 ને 2 7, એના 2 અવયવ પડશે. કયા કયા 2 અવયવ પડશે? તો x નો સ્ક્વેર, એમાં તમારો અવયવ પડશે x નો સ્ક્વેર. અહીંયા x નો સ્ક્વેર પ્લસ 5x પ્લસ 2x પ્લસ 10 આવો અવયવ પડશે. આ બંધ થઈ ગયું, ચાલુ હજુ તો. એના પછી એક્સની કોમન કાઢવાની, તો એક્સ પ્લસ 5, અહીંયાથી કોમન શું નીકળશે? પ્લસ 2, તો એક્સ પ્લસ 5 બરાબર 0. તો એક્સ પ્લસ 2 અને એક્સ પ્લસ 5 બરાબર શું થશે? 0. એક્સ પ્લસ 2 બરાબર બી 0, એક્સ પ્લસ 5 બરાબર બી 0. એનો મતલબ એમ થયું કે એક્સ બરાબર -2 હશે અને એક્સ બરાબર -5 હશે ત્યારે તમારી આ રકમ, એટલે કે આની અંદર તમે -2 મૂકો ને તો આ જવાબ તમારો શૂન્ય થઈ જશે, અને અહીંયા 5 મૂકો ને -5 તો બી તમારો જવાબ શૂન્ય થઈ જશે. જુઓ કેવી રીતે, એક્સનો સ્ક્વેર પ્લસ તમારી પાસે આપેલા છે 7x પ્લસ 10, આના બરાબર આપણે 0 થશે. તો જુઓ આની અંદર માઇનસ પહેલાં 2 મૂકીએ, તો -2 મૂકો તો -2 નો સ્ક્વેર કરવાનો, 7 કૌંસમાં -2 પ્લસ 10. તો જુઓ 2 નો સ્ક્વેર કેટલા? -4. અહીંયા કેટલા થશે? -14 થશે. અહીંયા આનો જવાબ તો -14 થશે અહીંયા, અને પ્લસ અહીંયા પ્લસ થઈ જશે, અહીંયા 10. તો જુઓ 10 ને 4 14 પ્લસમાં અને માઇનસમાં 14, તો બરાબર 0. ઉદાહરણ નંબર 2, આ તમારું ઉદાહરણ નંબર 2 હતું. આ ઉદાહરણ 2 છે. આ જે જવાબ આવ્યો ને આપણો, આ જવાબ આપણે આની અંદર મૂકવાનો, અને આ -5. ચલો આ 2 તો મેં તમને મૂકી દીધા અંદર, -5 તમારે જાતે મૂકીને લાવવાનું.